વાલીઓ મહેરબાન કરીને નોંધ કરો, ખાનગી શાળામાં પ્રવેશ લેતા પહેલા નીચેની બાબતોને ધ્યાનમાં લો, જેમાં એક, શાળાની ફી લગભગ 12,000 પ્રતિવર્ષ, વર્ગ 1માં દર મહિને 1,000 રૂપિયા, 12મા ધોરણમાં દર મહિને 3,000 રૂપિયા, 2, બસ ભાડું 12,000 રૂપિયા, 3, પરીક્ષા ફી 1,000, 4, ટાઈ બેલ્ટ અને અન્ય 1,000, પુસ્તકો 2,000 રૂપિયા, કોપી બુક પેન 3,000 રૂપિયા, ટિફિન રૂપિયા 20, દિવસ 6,000 રૂપિયા, અન્ય 4,000 રૂપિયા, એમ થઈને કુલ કિંમત 41,000 રૂપિયા. એક બાળકનો એક વર્ષનો ખર્ચ અંદાજિત 41,000 છે. તો KG 1 થી 12 સુધીના કુલ 14 વર્ષ 5,74,000 રૂપિયા થાય છે. જો એક પરિવારમાં 2 બાળકો હોય તો તે 11,48,000 છે. છતાં નોકરીની કોઈ ગેરંટી નથી. તેથી જ તમારા બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવો. સરકારી શાળાઓની વિશેષતા જાણો, જેમાં કોઈ ફી નથી, ડ્રેસની ફી નથી, પુસ્તકો મફત મળે છે, લંચ ફ્રી મળે છે, શૂઝ સ્કોટિંગ ફ્રી, કોમ્પ્યુટર જ્ઞાન ફ્રી, બેગ ફ્રી અને કેટલીક શાળાઓમાં તો કોપી ફ્રી. હવે સારા ક્લાસરૂમ અને સુવિધાઓ ફ્રી માટે કોઈ મેસેજ વોટ્સએપ ક્યારેય નહીં આવે. કોઈ પણ ખાનગી શાળા કરતાં વધુ લાયકાત ધરાવતા, વધુ શિક્ષિત, BEd, ટેટ લાયકાત ધરાવતા શિક્ષકો, દરેક શાળામાં રમતગમતની સામગ્રી, નવી શિક્ષણ નીતિ અનુસાર NCERT દ્વારા નિર્ધારિત બાળ કેન્દ્રિત શિક્ષણ અભ્યાસક્રમ, દરેક શાળામાં પુસ્તકાલય, દર મહિને વાલીઓ સાથે SMC મીટિંગ, શાળામાં આવતા વાલીઓનું ભોજન તપાસવાની વ્યવસ્થા, બાળકોના શિક્ષણ માટે શિક્ષકોની જવાબદારી નક્કી કરવામાં આવી છે, જેના કારણે ગુણવત્તામાં સુધારો નિશ્ચિત છે, વગેરે વગેરે. સરકારી શાળાના શિક્ષકોમાં લાયકાત અને જ્ઞાનનો અભાવ નથી અને તમે વિશ્વાસ કરો અને તમારા બાળકોને સરકારી શાળાઓમાં મોકલો. ખાનગી શાળાની લૂંટ, બિનજરૂરિયાત ખર્ચ ટાળો. આ બચાવેલા રૂપિયા FD ટેક્સ ભરો અથવા બેંકમાં જમા કરાવતા રહો. એક બાળક માટે 5,74,000 રૂપિયા 14 વર્ષ પછી 20 લાખ રૂપિયા વધુ થશે. આ પૈસા કોઈ સારું કામ કરો. અને જો તમે અમારા વિચારો સાથે સહમત હોવ તો આ પોસ્ટ શક્ય તેટલા વધુ વાલીઓ સુધી પહોંચાડો. યાદ રાખો કે તમે અને તમારા માતા પિતા આ સરકારી શાળાઓમાંથી પાસ આઉટ થઈને આવ્યા છે અને આજે તે સફળ છે. ત્યારે તમારા બાળકોને અને તમે જેને મળો છો તેમને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.